ઐતિહાસિક અને ધાર્મિક નગરી ગણાતા જૂનાગઢમાં ભવનાથ તળેટી રસ્તે પવિત્ર અને અતિ પ્રાચીન દામોદર કુંડ છે, જ્યાં વર્ષે દહાડે લાખોની સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ કરવા આવે છે. પરંતુ હાલ દામોદર કુંડની દુર્દશા થઈ છે. ગટરના દૂષિત પાણી પવિત્ર કુંડમાં ભળતા કુંડનું પાણી નહાવા લાયક પણ રહ્યું નથી. અહીં પિતૃતર્પણ માટે આવતા ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. છતાં તંત્રનું પેટનું પાણી પણ હોતું નથી અને ભાવિકોએ સરકારની વિનંતી સાથે જણાવ્યું કે કુંડની પવિત્રતા જળવાય તેવી કામગીરી કરવા માટે માંગ કરવામાં આવી છે. અમે ઘણા માણસો 100 માણસ આવ્યું છે, પણ આ 100 માણસ અડધું માણસ એમ કે અમે કેમ ના આવું, અડધું માનગત કરે, અડધું નથી માનગત કરતું. એટલે આ ભારત સરકારને, મોદી સરકારને અમારી વિનંતી છે કે આ પાણીની કાંઈક વ્યવસ્થા કરો બારા બાપ, તો સારું. આ પવિત્ર દામોદર કુંડની સફાઈ કરવા અગાઉ તંત્ર દ્વારા 8 કરોડ જેવી માતબર રકમ ફાળવી હતી, પણ તંત્રના પાપે પવિત્ર કુંડ દૂષિત બન્યો છે. આજરોજ કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને જિલ્લા કલેક્ટરને આમંત્રણ પત્ર આપી આ પવિત્ર કુંડના પાણીનું ચરણામૃત લેવા પધારવા જણાવ્યું હતું, પણ એક પણ પદાધિકારી કે અધિકારી ફરક્યા જ નહોતા. 8 કરોડ જેટલી રકમ કુંડના શુદ્ધિકરણ માટે ફાળવી છતાં પણ પવિત્ર દામોદર કુંડ ગંદકીથી ખદબદી રહ્યો હોવાનું રોષપૂર્વક તેઓએ જણાવ્યું હતું. અહીંયા ફિલ્ટર પ્લાન્ટ પણ મૂકવામાં આવેલા હતા અગાઉ, એ પણ એજન્સીએ પોતાના ખર્ચે મૂક્યા હતા, એ પણ નથી. અહીંયા 8 કરોડ રૂપિયાના ખર્ચે સુવિધાઓ ઊભી કરી હતી, એ પણ અત્યારે આપણે જોઈએ કે કેવી હાલત થઈ ગઈ છે. એટલે આ જે ગટર જે છે એ ડાયવર્ટ કરવાની વર્ષોથી વાતું થાય, એ પણ નથી કરેલી. આવી અનેક ક્ષતિઓ દામોદર કુંડમાં કોઈ ધ્યાન નથી. જ્યાં પૈસા મળે આ લોકોને, જ્યાં ભ્રષ્ટાચાર કરવો હોય એ પવિત્ર તીર્થક્ષેત્રોને પણ નથી મૂકતા. એટલે આ લોકોને હવે શરમ આવી જોઈએ, ડૂબી મરવું જોઈએ. અનેકવાર કથાકારોય કહે છે કે કેન્દ્ર, રાજ્ય અને જૂનાગઢમાં તમારી સરકાર છે, તો તમે આવું નાનું એવું દામોદર કુંડ જો ન સાચવી શકતા તો ડૂબી મરો. આવું જો હજી આગળ જે શ્રાવણ માસ આવી રહ્યો છે, જો આને સ્વચ્છતા નહીં રાખવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. કલેક્ટર કચેરી ખાતે આ પાણી લઈ અને કલેક્ટરશ્રીને આ ચરણામૃત અને લેવડાવશું. ને ઠેર ઠેર ગંદકી જોવા મળે છે, કોઈ જાતની કોઈ બીજી જાતની ફેસિલિટી મળતી નથી. એટલે આપના માધ્યમથી પ્રશાસનને હું વિનંતી કરું છું કે ઇનકેસ આ વસ્તુ કરવામાં મારી ગ્રાન્ટની જરૂર પડે, ભલે હું મુસ્લિમ સમાજમાંથી આવું છું, પણ હિન્દુ લોકોના જે પવિત્ર આસ્થાનું કેન્દ્ર છે આ પવિત્ર દામોદર કુંડ, એના અંદર સ્વચ્છતા થાય એ આપના માધ્યમથી હું વિનંતી કરું છું. ને આમના માટે થઈને જે મારી પોતાની ગ્રાન્ટની જરૂર પડતી હશે તો મારી ગ્રાન્ટ આપવા માટે પણ તૈયાર છું. એના અંદર મને જે કંઈ રીતે સહભાગી થવાનું કહેશે એ માટે હું આપના માધ્યમથી અત્યારે હું બધાને યાદી આપું છું કે ભાઈ ઇનકેસ જરૂર પડશે તો એના માટે એ અડીખમ રીતે હું તૈયાર છું.